ભાવનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુત્રનું બાળવામાં આવ્યું હતું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। બિહારમાં ચૂંટણી આવી રહી છે તે સમયે વોટ ચોર મુદ્દે રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરી છે, જેને લઈને ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા। જે કેસરી ગુજરાતી સાથે હિરેનભાઈ ભાવનગર દ્વારા જે વોટ ચોરીની યાત્રા નીકળી છે એ યાત્રાની સભાની અંદર દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમની અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાને ગાળો દીધી। દેશના વડાપ્રધાન એટલે 140 કરોડ જનતાના જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય। એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે, ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે। જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચોરી દેખાય છે અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે 70 વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે, ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે, સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ ચંદ્ર દેખાઈ આવે છે, એ જ આગળ ખબર પડે।